ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં કુલ 7,103 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા માટે શહેરની 30 શાળાઓમાં 296 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો પણ સતત દેખરેખ રાખી રહી છે. ઉમેદવારો અને તેમના વાલીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા આપનું નામ બોલો. મારું નામ સૈયદભાઈ છે અને અમે સુરત જિલ્લાના મંગરોળ તાલુકાથી લગભગ અહીંયાથી 100 કિલોમીટર દૂરથી પરીક્ષા માટે આવ્યા છીએ ને અમારા બાળકોએ લગભગ છેલ્લા 3 વર્ષથી જીપીએસસીની પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છે અને અમે એવી ઈચ્છા રાખીએ કે આ પરીક્ષા ખૂબ સારી રીતે યોજાય અને કોઈ પણ જાતના પેપર ફૂટે નહીં એવી અમે આશા રાખીએ છીએ, કેમ કે બચ્ચાઓ મહેનત કરી છે અને એનું ફળ મળવું જોઈએ. નીટની પરીક્ષાઓના જે પેપર ફૂટી ગયા, બાળકોએ ખૂબ મહેનત કરી હતી અને છેલ્લા દિવસે પેપર ફૂટી ગયા, આખી પરીક્ષા લંબાઈ ગઈ. તો આવું આ પરીક્ષામાં ન થાય એવી અમારા વાલી તરીકેની ઈચ્છા છે. મારું નામ સહસના છે. અમે મંગરોળ તાલુકામાંથી અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા, ફર્સ્ટ એટેમ્પ છે અને અમે કોલેજના 3 વર્ષ કરતાં જીપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરી છે. આ પ્રિલિમ્સ પરીક્ષા અમે આપવા જઈ રહ્યા છે અને મેઇન્સ માટે પણ સારી રીતે આ પરીક્ષાનો રિઝલ્ટ સારો આવી અને મેઇન્સની તૈયારીઓ અમે સારી રીતે કરી શકીએ એવી આશા રાખીએ છીએ.